બોલ્યો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજના વિડીયોમાં આપણે જાણીશું કે કઈ તારીખે ઉજવાશે જન્માષ્ટમી. 25 કે 26 ઓગસ્ટ. જાણીએ તારીખ, શુભ મુહૂર્ત અને તેનું મહત્ત્વ. તો ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ થયો હતો. તે સમયે વૃષભ રાશિમાં ચંદ્ર હતો. આ કારણોસર જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમીની તિથિના રોજ ઉજવવામાં આવે છે. તેમજ આ દિવસે ઉપવાસ કરવામાં આવે છે અને ભગવાન બાલગોપાલની જન્મ જયંતિ મધ્યરાત્રિએ ઉજવવામાં આવે છે. તો ચાલો મિત્રો, આપણે જાણીએ કે જ્યોતિષશાસ્ત્રો અનુસાર આ વર્ષે જન્માષ્ટમી ક્યારે છે, જન્માષ્ટમીનું શુભ મુહૂર્ત, મંત્ર, ભોગ અને તારીખ કઈ છે. તો સૌપ્રથમ આપણે જાણીએ જન્માષ્ટમી 2024 ક્યારે છે. તો જો વૈદિક કેલેન્ડરના આધારે જોવામાં આવે તો આ વર્ષે ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમીની તિથિ 26 ઓગસ્ટના રોજ સવારે 3:39 વાગે શરૂ થશે અને 27 ઓગસ્ટે સવારે 2:19 કલાકે પૂરી થશે. આવી સ્થિતિમાં ઉદય તિથિની માન્યતા અનુસાર 26 ઓગસ્ટ સોમવારે જન્માષ્ટમી છે. હવે આપણે જાણીશું જન્માષ્ટમીનું શુભ મુહૂર્ત ક્યારે છે. તો 26 ઓગસ્ટના રોજ સોમવારે જન્માષ્ટમીનું મુહૂર્ત સવારે 12:01 થી 12:45 સુધી છે. આ નિશિતા મુહૂર્ત કહેવાય છે. આ વર્ષે શ્રી કૃષ્ણની જન્મ જયંતિના શુભ મુહૂર્તનો સમય 45 મિનિટનો છે અને દિવસ દરમિયાન ઉપવાસ રાખવામાં આવશે અને પછી રાત્રે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી થશે. હવે આપણે જાણીશું કે જન્માષ્ટમીના પૂજા માટે કયા મંત્ર બોલી શકાય. જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણની પૂજા કરવા માટે તમે 2 મંત્રનો ઉપયોગ કરી શકો છો. જેમાંથી પહેલો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય અને બીજો મંત્ર છે ઓમ કૃષ્ણાય વાસુદેવાય ગોવિંદાય નમો નમઃ. આ વર્ષે સર્વાર્થ સિદ્ધિ યોગમાં જન્માષ્ટમી ઉજવાશે. તો આ વર્ષે જન્માષ્ટમીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે. જન્માષ્ટમી પર સર્વાર્થ સિદ્ધિ યોગ બપોરે 3:55 વાગ્યાથી શરૂ થશે અને 27 ઓગસ્ટના રોજ સવારે 5:57 સુધી ચાલશે. આવી સ્થિતિમાં સર્વાર્થ સિદ્ધિ યોગમાં ભગવાન કૃષ્ણનો જન્મદિવસ ઉજવવામાં આવશે. હવે આપણે જાણીશું જન્માષ્ટમીનું મહત્ત્વ શું છે. તો મિત્રો, આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો, માટે જન્માષ્ટમીનું વિશેષ મહત્ત્વ છે. આ ઉપરાંત જન્માષ્ટમીનો તહેવાર નિસંતાન દંપતીઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને એવું કહેવાય છે કે જેઓ નિસંતાન છે તેમણે જન્માષ્ટમીનું વ્રત રાખવું અને બાલગોપાલની પૂજા કરવી જોઈએ, જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તેમને સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે. તો મિત્રો, આ હતો જન્માષ્ટમીનો તારીખ, સમય અને શુભ મુહૂર્ત અને તેનું મહત્ત્વ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય.